ચક્રવાત ફાઇંગલ ઉત્તર તમિલનાડુ પોંડિચેરી કિનારે લેન્ડફોલ કરી ચૂક્યો. ચક્રવાત ફાઇંગલ ઉત્તર તમિલનાડુ પુડુચેરી કિનારે લેન્ડફોલ કરી ચૂક્યો છે, જેનાથી ભારે વરસાદ, તીવ્ર પવન અને પૂર જેવી પરિસ્થિતિઓ સર્જાય છે. ચક્રવાત જે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે, તે ભારે નુકસાન પહોંચાડવાની શક્યતા છે. તમિલનાડુના કિનારાના અને ડેલ્ટા જિલ્લાઓ ચક્રવાત ફાઇંગલના પ્રભાવનો સામનો કરી રહ્યા છે. ચેન્નાઈમાં પ્રાદેશિક હવામાન કેન્દ્રએ ચેન્નાઈ, કુડ્ડાલોર અને વિલુપુરમ સહિતના અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાતના લેન્ડફોલ દરમિયાન પવનની ઝડપ 70થી 80 કિલોમીટર પ્રતિ કલાક, 90 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. અધિકારીઓએ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત શિબિરો સ્થાપવામાં આવી છે. તમિલનાડુ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ એ ઇમરજન્સી હેલ્પલાઇન શરૂ કરી છે અને સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છે. ચેન્નાઈ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યો છે અને તમામ ફ્લાઇટ્સને આગળની સૂચના સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ટ્રેન સેવાઓમાં પણ વિક્ષેપ આવ્યો છે. અનેક રૂટ્સ રદ અથવા પાણી ભરાવા અને તીવ્ર પવનને કારણે ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ચેન્નાઈ બીચ અને વેલાચેરી વચ્ચેની ઉપનગરીય ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે અને ચેન્નાઈના અનેક સબવે પૂરના કારણે બંધ કરી દેવામાં આવ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ચેન્નાઈમાં અન્ના કન્ટેન્સમાં મફત ભોજન આપવાની જાહેરાત કરી છે. સરકારે આઈટી કંપનીઓને કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવાની સલાહ આપી છે. રાજ્ય સરકારે 2229 રાહત શિબિરો સ્થાપી છે અને બચાવ અને રાહત કામગીરી માટે ઇમરજન્સી પ્રતિસાદ ટીમોને તૈનાત કરી છે. આરએમસીએ આગાહી કરી છે કે ચક્રવાત પશ્ચિમ તરફ આગળ વધશે અને જમીન પર આગળ વધતા જ તે નબળો પડશે. જો કે આગામી કેટલાક દિવસો સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂરની શક્યતા છે.